કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આજે વાર્તા સાંભળવા આપણી સાથે ચિંટુ પણ આવ્યું છે. કેમ ચિંટુ, વાર્તા સાંભળવી છે ને? મને વાર્તા સાંભળવી છે. તો ચાલો આપણે શરૂ કરીશું વાર્તા. એક સરસ મજાની શાળા હતી. એમાં ચેતન નામનો છોકરો રહેતો હતો. હવે સાયકલ એટલી બધી સરસ ચલાવે કે એની હાઇટ પણ ખૂબ સરસ હતી અને જેટલા પણ એના દોસ્તો સાથે સાયકલ ચલાવે ને તો હંમેશા એ બધાથી આગળ રહેતું. હવે શાળામાં એકવાર શું થયું ખબર છે? શાળાની અંદર સાયકલ ચલાવવાની હરીફાઈ થઈ. હવે બધાને ખબર હતી કે ચેતનનો જ પહેલો નંબર આવશે. પણ બીજા દિવસે શું થયું ખબર છે? ચેતન જ્યારે સાયકલની હરીફાઈ માટે પોતાના ઘેરથી રસ્તામાં જતું હતું ને ત્યારે દૂરથી એણે એક માજીને જોયા કે જેણે માથા ઉપર બે મોટા મોટા પોટલા લીધા હતા અને જે જમીન ઉપર પડી ગયા હતા. હવે ઘણા બધા રાહદારીઓને કહેતા, રિક્ષાવાળા, સ્કૂટરવાળા, બધાને કહ્યું, પણ બધાને મોડું થતું હતું. કોઈ એની મદદ માટે ઊભ્યું નહીં. અને આ જે ચેતન હતો ને એને રસ્તામાં જોયું. હવે એને વિચાર આવ્યો કે હું સાયકલ હરીફાઈમાં જો આને મદદ કરવા જાઉં તો મોડો પહોંચીશ અને ત્યાં હું પહોંચીશ નહીં તો મારો નંબર આવશે નહીં. એણે ઘણો બધો વિચાર કર્યા પછી એને એમ થયું કે ના, વાંધો નહીં, હું આ માજીની પેલી મદદ કરું. હવે ચેતને માજીના બંને પોટલા પોતાની સાયકલ ઉપર મૂકી દીધા અને માજીના ઘેર એ મૂકીને આવ્યો. પણ શું થયું કે પેલી સાયકલની હરીફાઈમાં એ મોડો પહોંચ્યો. સાયકલની હરીફાઈ પૂરી થઈ ગઈ. એણે બધી જ વાત પોતાના પ્રિન્સિપાલને કરી. એટલે પ્રિન્સિપાલે એવું કર્યું કે ચાલો આપણે આ જે હરીફાઈ થઈ એમાં જે નંબર આવે ને એને આપણે આવતીકાલે પ્રાર્થના સભામાં ઇનામ આપીશું. ચેતન થોડો નિરાશ થઈ ગયો કે હું હોશિયાર હોવા છતાં પણ મારો નંબર આવશે નહીં. પણ બીજા દિવસે પ્રાર્થના સભામાં શું થયું ખબર છે બાળ મિત્રો? પ્રિન્સિપાલે સૌથી મોટી ગિફ્ટ ચેતનને આપી. એણે કહ્યું કે સાયકલમાં ભલે નંબર નથી આવ્યો પરંતુ ચેતને સૌથી મોટું કામ કર્યું, બીજાની મદદ કરવી. આખી શાળાના બધા વિદ્યાર્થીઓ તાળી પાડવા લાગ્યા. કેમ ચિંટુ, તને મજા આવી ને? હા, હવે હું પણ બીજાની મદદ કરીશ. હા બાળ મિત્રો, બીજાની મદદ કરવી એ શ્રેષ્ઠ ઇનામ છે. આવજો.